દૈવી આસુરી થયાના હેતુનું સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને કિનખાબનો સુરવાળ ને ડગલી પહેર્યા હતા અને મસ્તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ સેલું બાંધ્યું હતું અને મોટા સોનેરી છેડાનું કસુંબલ સેલું ખભા ઉપર વિરાજમાન હતું અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે અનાદિકાળના છે કે કોઈક યોગે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા. પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે એ બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવીને આસુરીને સંગે કરીને દૈવીને આસુરી થાય છે. અને કેટલાક દૈવીને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુર ભાવને વિશે ને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા, તેણે સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુર ભાવને પામી ગયા. અને પ્રહલાદજી દૈત્ય હતા, તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા. માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. પણ બીજું દૈવી આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં. અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાલ પ્રકરણનું 15મું વચનામૃત જે તે થયું. બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ ચારના દ્રોહને ગણે છે. એક ભગવાન, બીજા આચાર્ય, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી. માટે ચારનો દ્રોહ ન કરવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ. જે 69 કાળમાં ભીમનાથમાં રાકા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા. ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા કરવી ને તે કથા વાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ. નીકળતો એવું ન થાય તે સારું ક્રિયા પ્રવર્તાવી છે. તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણીયો થાય ત્યારે એ વાત થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાળું રહે ને અંતરમાં ટાળું જોઈને મોટા સાધુ રાજી થાય. ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય. ને જેનું અંતર ધગતું હોય તેને દેખીને શું રાજી થાય. ત્યારે કહ્યું છે, ભગવાનને સાધુ તો બહુ રાજી થયા. ત્યારે સ્વામી બોલ્યા છે, જો મહારાજ રાજી ન થયા હોય તો આવો જોગ ક્યાંથી થાય. તે મહારાજે પોતે કહ્યું છે જે મારો રાજીપો થાય તેને બુદ્ધિયોગ આપું છું, કાં રૂડા સાધુનો સંગ આપું છું. તે બુદ્ધિયોગ તે શું? તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય. ત્યારે પૂછ્યું છે,
ભગવાન નિરંતર રાજી કેમ રહે? પછી સ્વામી બોલ્યા છે, ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહીં, અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઈચ્છવું નહીં, ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખવો તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે, એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભજન કરતાં કરતાં દેહ સૂઈ જાય ને ઇન્દ્રિયો વિરામ પામી જાય ને જાગીએ ત્યારે ભજન થાય છે એમ ખબર પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાતો કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય. જો વાત કરતા આવડે તો વાતન કી વાત બડી કરામત હૈ. આ સર્વે સત્સંગ વાતે કરીને કરાવ્યો છે ને આ સર્વે વાતે કરીને છે, બીજું કાંઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે અમને બુદ્ધિવાળો ગમે છે. કેમ જે એને સત્ય અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય ભયાભય બંધ મોક્ષ એને જાણે છે. આ કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થશે ને આમાંથી મોક્ષ થશે. તે કૃપાનંદ સ્વામી સરખા તો ચિકિત્સા કરે છે, આમાંથી આ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નૃસિંહાનંદ સ્વામીને મહારાજે ભણાવવા માંડ્યા તે પંચસંધિ મહિના એકમાં કંઠે કરી, પણ મૂર્તિ દેખાતી તે ન દેખાણી. પછી રોયા. તે મહારાજ કહે ભણવું મૂકી દ્યો, પણ મૂર્તિ અખંડ રાખ્યામાં દાખલો બહુ પડશે. કેમ જે આ જીવે પાપ ઘણા કર્યા છે, તે પાપના કરોડ કોઠાર ભર્યા છે, તેમાંથી ભગવાને એક કોઠાર ફાડીને અર્ધાના ઇન્દ્રિયો દેહ આદિ સમસ્ત કર્યું ને અર્ધામાંથી તેના ભોગના સ્થાનક કર્યા, માટે બધુંય પાપ છે. કોઈ ઇન્દ્રિય અંતઃકરણ ભગવાન ભજવા દે એવા નથી, ને જીવ તો એકલો છે, તે જો બળિયો થાય તો ભગવાન ભજાય, નીકર ભજવા દે એવા નથી. પણ જે દી તે દી કરે છૂટકો છે એ સિદ્ધાંત છે, ને અંતરદ્રષ્ટિ કરવી તે ધીરે ધીરે કરવા માંડે તો થાય, તે એમ કર્યા વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 24 વર્ષ થયા આવરદા નથી ને આ દેહ વાતો સારો જ રહ્યો છે, પણ 30 વર્ષ થયા ક્રિયા ઉપરા ઉપર આવી છે તે પૂરી વાતો થતી નથી. આમ જો આગ્રહ રાખીએ તો ધ્યાન થઈ જાય ને સમાધિ થઈ જાય, પણ પૂરી સોદરી વળે એવી વાતો કરાતી નથી, મનમાં આમ રહી જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકવાર સમયેથી આવ્યા ને મારે વણથરી કાગળ મોકલવો હતો, પણ થોડા માણસ તે જનાર કોઈ નહીં. પછી રામદાસજીને કહ્યું છે, તમે જાઓ ને કાગળ કલ્યાણભાઈને દઈને આવજો ને જાતે ને આવતે અખંડ ભજન કરજો. પછી એણે એમ કર્યું, એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થવા માંડ્યું એમ થાય છે. તે એકાગ્રેણૈવ મનસા પત્રીલેખ સહેતુક એ કહ્યું, આ જો અમે એકલા નથી કહેતા, માઈ ભગવાન અખંડ રહ્યા છે તે પણ કહે છે, કોઈ જાણે એકલા કહેતા હશે એમ મર્મ કર્યો.